ઘરના મુખ્ય દ્વાર ઉપર પાણી છાંટવાથી લોકો એટલા ધનવાન કેવી રીતે બની શકે છે? વાલા ભક્તો, રૂડું અને રણિયામણું આપણું ઘર હોય, હે, ઘર એક મંદિર છે અને આ સમજી લો ને તો તે ત્યાં લક્ષ્મીનો વાસ થાય થાય અને થાય. તો આપ પોતાના ઘરનો મુખ્ય દ્વાર, ત્યાંથી આપણી આપલે થતી હોય છે, વિચારોની, સંબંધોની અને લક્ષ્મીની. ઘરનો દ્વાર હોય અને દ્વારનું પૂજન કરવામાં આવે. ઘર ગમે તેટલું મોટું હોય પણ દ્વાર શાખાનું માપ હતું. ઘરનું નિર્માણ કરો ને તો વિશ્વકર્મા એટલે તમારા જે કોઈ કડિયા છે, એ કડિયા ઘરનો દ્વાર એટલે મોભ મૂકવામાં આવે તો ઘી અને લાપસી એને અર્પણ કરવામાં આવે. કારણ શું છે? ઘી એને પીવડાવવામાં આવે. ઘરનું દ્વાર છે એની મેન જગ્યા ઉપર પાણી છાંટવાથી તમે પૈસાવાળા કેવી રીતે થઈ શકો છો? રોજે રોજ ઘરના દ્વારનું પૂજન આપણે કરતા હશો. કેટલા બહેનો કરે છે? ન કરતા હોય તો કરવાનું શરૂ ચોક્કસ કરી દેજો. ચોક્કસ કરજો. તમારે ત્યાં સારી લક્ષ્મી આવશે. અત્યારે તો ઘરના ઉમરા જ ના રહ્યા ઉમરા સીધી જ, પણ ઘરના ઉમરા એટલા માટે હતા કે તમે તમારી લક્ષ્મી, બહાર આવેલી લક્ષ્મી તમારા ઘરમાં રહે, સાથે સાથે તમારી આબરૂ, ઇજ્જત બધું જ ત્યાં સચવાતું હતું. આટલા ઊંચા ઊંચા ઉમરા હોય. અત્યારે તો આટલોય ઉમરો નથી રહ્યો. હવે તો સીધી લાદી થઈ ગઈ. તો એ ઉમરાનું પૂજન કરજો. ઉમરાને ધોવો જોઈએ, પાણી છાંટવાનું. તો તમે જે દ્વાર શાખા છે, આપ એક બહુ જૂની કથા, અને એ ભાગવતજીમાં આપ જાણતા હશો, પ્રહલાદની કથા જાણો છો ને? ભગવાનનું નૃસિંહ અવતાર. અને એ કથા હોલિકા દહન આપણે કરીએ છીએ, ખ્યાલ હોય તો. હિરણ્યકશ્યપની પાછળ ભગવાન નૃસિંહ અવતાર લઈને દોડ્યા છે. રાત્રિના એટલે સંધ્યાના ટાણે ઘરમાં નહીં, ઘરની બહાર નહીં, ઉમરા ઉપર રાખી, પોતાના સાથળ ઉપર રાખી અને તેને મોક્ષ આપ્યો હતો. ત્યારથી આપણે એ જે આ જે દ્વાર શાખા છે ને, એને તમે ઘી અને લાપસીનું નિવેદ આપવું જોઈએ. વરદાન આપ્યું છે ભગવાને એને. ત્યાં ગંગાદી દેવોનો વાસ છે. દ્વાર શાખા એટલે તમારી જગદંબાનો પણ વાસ, તીર્થદેવોનો પણ વાસ ત્યાં બતાવ્યો છે. મહારાજ શ્રીઓ, મહારાજ ભૂદેવો છે ને, જ્યારે તમારા ઘરે વાસ્તુ થાય એટલે ગૃહ પ્રવેશ કરવામાં આવે. કરોડો રૂપિયા ખર્ચી અને ઘર બનાવો, પણ વાસ્તુ તો કરજો જ. જો જે ઘરમાં વાસ્તુ નથી કરતા એ ઘરમાં પ્રેતનો વાસ 3 વર્ષ 2.5 વર્ષ પછી થાય છે. એ ચોક્કસ વાત છે. વાસ્તુ વગરના ઘરમાં દુઃખ, શોક અને તમારું ઐશ્વર્ય છીનવાશે. એ વાત પણ સત્ય છે. તો ત્યાં આગળ નિવેદ્ય આપવામાં આવે છે. હવે આપણે એક વાત કરી રહ્યા છે, પાણી છાંટવાથી. ઘરનો મુખ્ય દ્વાર હોય ને, એની ઉપર પાણી છાંટવામાં આવે. એનો યોગ્ય સમય છે સવારમાં 7 વાગે. એની ઉપર ફૂલથી પાણીનો છંટકાવ કરો. પાણી છાંટવાથી શું થશે? તમે તીર્થના દેવોને, તમારા કુલદેવીને અને સાથે સાથે ઉમરાના દેવો કીધા છે, એ દેવોનું પૂજન કરશો. એ તૃપ્ત થશે. એ જીવનમાં દુઃખ નહીં આવે.
તમારા ઘરનો મુખ્ય દ્વાર, એ દ્વારથી જ તમારા જીવનમાં સુખની અનુભૂતિ થાય છે વાલા. કારણ કે ઘર છે, ઘરનો દ્વાર છે, ત્યાંથી સુખ અને દુઃખ આવતા હોય છે. અને ઘરના દ્વારને જ આપણે મજબૂત કરીએ તો જીવનમાં દુઃખની રેખા તમારા જીવનમાં પ્રાપ્તિ નહીં થાય. એ ચોક્કસ વાત છે. તો આપ જો ન કરતા હોય તો ઘરના દ્વારે પાણીનો છંટકાવ કરજો. બહેનો, સવારમાં ઘરના ઉમરાનું પૂજન, ઘરના દ્વારનું પૂજન કરજો. અને સવાર અને સાંજ બંને ટાઈમ જમણી બાજુ તમે દીવો પેટાવજો, દીવો પ્રજ્વલિત કરજો. એથી ભગવાન નારાયણ તમારી ઉપર અવશ્ય કૃપા કરશે. જે ઘરમાં નારાયણની કૃપા છે ત્યાં લક્ષ્મીજીની કૃપા થાય અને થાય. કેવી રીતે તમે ધનવાન બનો છો કે ઘરના દ્વારને તમે પૂજો છો. નારાયણની પૂજા ત્યાં બતાવી છે, કુલદેવીની પૂજા બતાવી છે, તીર્થદેવોની પૂજા બતાવી છે. પાણી છાંટી અને એનું પૂજન કરવામાં આવે, ચોક્કસ તમારા જીવનમાં ધનના ઢગલા થાય, ધનની પ્રાપ્તિ થાય જ. કેમ ન થાય? તમારા ઘરે એવી અલૌકિક શક્તિની પ્રાપ્તિ થાય. ઘરમાં રહેલી નેગેટિવ ઉર્જા દૂર થાય અને સફળતાની તરફ તમે ધીરે ધીરે આગળ વધી રહો. અને તમે ઘરની બહાર જાઓ ને તો એ આશીર્વાદમય જે તત્વ છે તમારી સાથે રહે અને ચોક્કસ દુનિયાના તમામ ખૂણા ઉપર તમારો જય થાય, વિજયની પ્રાપ્તિ થાય, સારી લક્ષ્મી મળે. તો આપણે કેવલ રોજે રોજ ઘરના દ્વાર ઉપર પાણી છાંટવું, પૂજન કરવું અને તમારે ત્યાં પ્રાપ્તિ ચોક્કસ થશે. આ પ્રમાણે કરવા માટે તમારે યોગ્ય સમય સવારના 7 વાગ્યાનો સમય છે. 7 થી 6 વાગ્યાથી 7 વાગ્યાની અંદર આ કાર્ય તમારે કરવું. ખાલી બહેનો કરે એમ નથી વાત, ભાઈઓ પણ આ કાર્ય કરશે તો પણ એનું ફળ ચોક્કસ મળશે. તો વાલા ભક્તો, ધનની પ્રાપ્તિ કરવા માટેનો આ યોગ્ય ઉપાય છે. અને ચોક્કસ ઘરના દેવો રાજી થાય, ઉમરાના દેવો રાજી થાય અને દ્વાર શાખાના દેવો રાજી થાય તો બધા દેવોનો રાજીપો તમારી ઉપર હોય. વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. જ્યોતિષ લગતાથી માંડી અને વાસ્તુશાસ્ત્રથી માંડી અને તમારી યજ્ઞ આદિથી માંડી કથા, ભાગવત, રામાયણ, દેવી ભાગવત, તમામ પ્રકારના સત્સંગ કથાથી માંડી બધું જ કાર્ય કરવા માટે આપ સંપર્ક કરી શકો છો. સાથે સાથે રૂબરૂ મુલાકાત કરવા માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે રવિવારે આવી અને મળી શકો છો. પણ શનિવારે મેસેજ દ્વારા કે ફોન દ્વારા પહેલાં આપને મુલાકાત માટે વાત કરી લેવી. સાથે સાથે આપણે જે સંદર્ભમાં વાત કર્યા કે ઘરના ઉમરામાં તમે પાણીનો છંટકાવ કરવાથી ધનવાન બની શકો છો. તો વાલા ભક્તો, આ પ્રમાણે કાર્ય કરજો. તમારા જીવનમાં ગૃહ લક્ષ્મીની સારી પ્રાપ્તિ થશે, ઘરમાં લક્ષ્મી પ્રાપ્ત થશે, ઘરમાં ઈશ્વર્ય પ્રદાન થશે અને ઉમરાના દેવો, દ્વાર શાખા દેવો પ્રસન્ન રહેશે.